કેવત માં કીધું છે ને ભાઈ, સુખીઓ વાળી વાલે જેમાં દુખિયા બેસો બેસો जिन लाग जो करम के सुखियो वाली वावे दुखिया उगे सोल पण लागी जने कर्म ની કેણી કેને દેવો દો મરી નાય ઘણી વાર ખોઈલ કરવા વાળા હતા 2 મિનિટ બેજો પછી ઉડાડજો વાળો કારણ સમય એવો છે રાત ભાંગી મધરી રાત બની છે ગરીબનો એક મુઠ્ઠી કણુકો ખાવા આવી છે વસ્તીની કીધી કરી દીધી દેવીની કીધી વસ્તીને કરવી પડે વસ્તીની કીધી દેવી કરી દીધી નકર દેવી જમાડવાને તો હજી વાર હતી 2-3 મહિનાની પણ વસ્તીને ભાવ થયો ને મારા મજાવરને ભાવ થયો મારા ભુવાને ભાવ થયો ને મારી વસ્તીનો મારા ભુવાનો મારા લાબુડાનો એનો ભાવ પૂરો કરી દો પણ અંતરના ઉડાણની કોક વેદુ પાયે વસાય ચિત્તની વાતો ચોરે ન થાય શંકરા અત્યારે તો માની દયા છે બટકું રોટલો મળે છે દીવીએ રોટલો દીધો ઓટલો દીધો જાજા જહના મારા બાપ ગોરબલની દેવીના એક મારી સકુડા કોરીની મેરડીના અને કે ઉપલેટાના રેખાના ભાઈ અમારે કઈ અમારે સુરેશભાઈ વાત કરતા હોય ને અને આ લાભુડો હો કેટલું હૈયામાં દુઃખ અંગરીને બેઠો છે ને ઈ જાણે છે દીવી જાણે છે એના હૈયામાં અંતરમાં કેટલું દુઃખ પડ્યું છે ને કોક દીક એકલો બેઠો હોય ને કોક એવો માણા જડે તો એની પાસે વાત થાય બાકી જગતમાં કેની પાસે વાત કરવી પેલા માણા એક દી નહીં ભાયું નહીં ખગું આન બગા કોઈ વાલું જાળવું ક્યાં મોડ પર ક્યાં ઉપલેટા મને સૈનિયાના ઝૂંપડા વાળી રહેતા કાના બાબા આસુ ને અત્યારે કોક જઈને જોઈ આવજો દીવીની કેવી રચના છે ભાઈ બહુ રોયો અમારે લાભુ ભુવા અમારા ગુડિયાની દીકરી અમારે કસ્તુરભાઈ આ પહોળા તો તઈ ડાલે ઢાકેલા હતા ફૂંડલે ઢાકેલા હતા કોઈ જાતની કઈ ખબર ન પડતી
પણ એવા સમયની માલિકા ઓરતો હતો મારા બાપ મોહનીયાની દીવીનો બસને મળી મારું લાભુડાનું કોઈ રહ્યું નહીં, મારું લાભુડાનું કોઈ રહ્યું નહીં મારી દીવી. અરે મને લાભુડાને મને કોઈ દી રોતો સાનો રાખ્યો નહીં, મને કોઈ દી રોતો સાનો રાખ્યો. અરે મને લાભુડા માથે તને કોઈ દી દયા ન આવી. મારા આહુડા મારા પહોળાના આહુડા તે કોઈ દી લુઈસા નહીં. મારા બાપ ગોરમની દીવી, મારા બાપ મોહનીયાની દીવી. પણ તયે ઈ આહુડા દીવીએ તો પછી જોયા હતા. ઈ ઉપલેટાની જગ્યા માથે જઈ આ લાભુડો ને એના પહોળા રોતા હતા ને. મારો ઉપલેટાનો રખો હાભળી ગયો, હાભળી ગયો મરીના. તયે આ લાભુડા ના આહુડા મારો ઉપલેટાનો રખો દેખી ગયો. રાત ભાગી મધરી રાત બની, આટિયારી બાગડી હાથમાં લાકડી, ઉપલેટાનો રખો આવી ને યુગોરિયો રોમા મારા લાભુડા મેરી જગ્યા માથે જાહુડા પાયમાં. ઉપલેટાનો રખો આવ્યો, લાભુડા લાહુડા પહોળા રોમાં. ઉપલેટાની જગ્યા માથે તું રોસ ને તારું આહુડું મને ઉપલેટાને રખાને મને વહમ લાગે છે. તો આ લાભુડો એના પહોળા કીધું છે બાબા એ આ ભાઈઓ મેલી દીધા, જગતે મેલી દીધા, મારી દેવી મને મેલી ને વહી ગઈ, મારી દેવી મને મેલી. ભાઈઓએ છોડી દીધા, જગતે છોડી દીધા, પણ મારી દીવીને મારું નબરું પાણી નજરમાં ન આવ્યું. લે મળે 2 મિનિટ બેહી જાઓ. જો ખરેખર મારા બાપ મોહનીયાની દીવી આવી હોય ને તો તારા હામી એક વાત છે. જગત હામે નથી. લાભુડાનો એના પહોળાનો મુઠી કણુકો ખાવા આવીશ, મારી સકોડા કોરીની મેલડી તને જમાડવા આવીશ. માળિયા તારો ભૂવો મોકલો, અને જેને તે વસવેલીનો ધર્મ દીધો છે, જેને તારો પટિયાર બનાવ્યો છે કેવલીઓ, એના ઘરે ખોટું છે. તને દેખાતું નથી, તને કેમ દેખાતું નથી? મારી દીવી તને કેમ દેખાતું નથી? અરે જો દેવી આવી હોય તો તારા હામી વાત છે. અહીંયા શબ્દ કાઢને તો વિચારીને કાઢજો. હું એટલું કહું છું, તારો બાના તારી તારો પટિયાર છે. મળી આમ જો રેવા દે આ જગત ને મેળા મરાય માં, જગત ને મેળા મરાય માં. અરે માયા ધન દોલત ખેતર ખોડ્યા, અને તારી દયાથી બટકું રોટલો જડી રહી છે. મારી માંગવાની તને ખબર નથી? અત્યારે તો અમારે તારો એક જ બોલ જોઈશે. આ તારો પટિયાર છે ને, આ કેવલીઓ, આ મેંદિયાનો, ઈ મેંદિયાનો નથી, તને દીધો છે, તને સુકૃત કર્યો છે. અને મારી જો એના ઘરે જો શેર માટીની ખોટ હોય, તને કેમ કાઈ થાય નહીં, તને કેમ કોળિયો ઉતર્યા, તને કેમ કોળિયો ઉતર્યા? મારા બાપ વીર સિંહજી
મારા બાપ ગોરમલની દીવી તો બોલી ગઈ કલમ યલે કાયદો મારા ઉપલેટા ના રખા તારા હાથમાં ઉપલેટાના રખા તને કહું છું કલમ અને કાયદો તારા હાથમાં છે હો મારા બાપ મોહનિયાની દેવી તો બોલી ગઈ આય મારી સકુડા કોરીની મેલડી હવાય આસો આધાર તારો છે હો લાફુડાના પહોડા ગઈ વખત દેવી જમવા ઉતરી હતી મોડ પર માં આવી કે એવો સમય નતો જગત એમ કહેતું હતું લાફુડાના પહોડા મોડ પર માં આવશે ને એના માથે નો ખાવાની થાય પણ તઈએ આ પહોડાવે ઓરતો કર્યો મારી સકુડા કોરીની બેરડી સાંભળી ગઈ ઓ કરની માલી પાવાની દેવી ખોડિયા ભગતણી પણ સાંભળો મારી મોહનિયાની વસ્તી કદાચ ચારખંડ ધરતીમાં જાવ અને કોદની ગોહની વેળા આવે અને હોના ટોળામાં કદાચ છે ને એકલા પડી જાવ અને જેથી માર કરતા આવતા હોય અને તેથી કદાચ મારી ચકુડા કોરીની મેરડીનું નામ લે બેટા અને આંગળી સીધર જો કોણીયાથી વાઘ નો મેલાવું ને એ બધી મને મેરડી મને ખોજ લાગી જાય ભાઈ આ એક શબ્દની ભૂખી છે એક નિયાની ભૂખી છે એક હિસાબની ભૂખી હું તો એમ કહું છું દેવી પાસે હિસાબ મેલો તો સમજીને હિસાબ મૂકજો માણાના હિસાબમાં થોડું વધઘટ થાય માણાના હિસાબમાં
થોડુંક વધઘટ થાય પણ મારી સકુડા કોરીની મેરડીના હિસાબમાં તલભાર ખોટું ન થાય બેટા. જુગ વ્યા જાય, જુગનો પાયો યો જાય, મારી મેલડીનો હિસાબ જાય નહીં, મારી સકુડા કોરીની મેલડીનો હિસાબ જાય નહીં. ખરેખર ભાઈ અહીંયા સતુલ ભુવા ખરી વાર 2 મિનિટ. એ મેંદાભાઈ હા કામ કરો, અમને અમારું કામ કરવા દો, તમે તમારું કામ કરો. મેં જોયેલું છે આ મઠ મંદિર હવે થયા અહીંયા દેવી જમાડવી હોય ને એટલે તરાટાનો મઠ કરીને અહીંયા પૂજતા, કાંઈ નતું, મેં જોઈએ. પણ આ નરસિંહો હવે તો બહુ ગઈ એટલે થોડી રહી, માથે ભીંડી વર્ણા વાળ થઈ ગયા. સમય એક દી એવો હતો ને એના પહોળા હાટો થઈ, દેવીની ગોદ કરવા હાટો થઈ. બહુ રોયો છે, દેવી પાસે રોયો છે, કોક મારી નાચ પાસે રોયો છે. આજે ના પહોળા રહ્યા ને આ વિટોડી બેઠા છે ને આ સમજણા હવે થયા 15-20 વર્ષ પહેલાની વાત કરું છું. જીના જીના પાંખું વગરના પોટા, માથે વેળા એવી હતી દેવીના જનાવર લીધેલા 8 ગાયથી જનાવર આમ જો અહીંયા રખડતા હતા. કેમ જમાડવા, કેમ દેવી પૂજવી? દેવીએ તો ઓલા રામ ઘોડે વનવાસ લીધો હતો. તઈએ આજ વાત કરું છું. આ નરસિંહ બાપા મારા બાપા બેઠા છે અહીંયા. એની ભાઈ આવ્યા ને કીધું કે દલસુખભાઈ મારે આ માતાજીના જનાવર હવે હસવાતા નથી, મારે માતાજીને જમાડી દેવી છે. સેવટ ધોડીની ઢગલી તઈએ મારા બાપ દુહલિયાની દેવી બોલી હતી, મારા બાપ હીરિયાની દેવી, મારા બાપ ગોરબલની દેવી, મારા નરસિંહા એમાં ધૂળીની ઢગલિયા મારે ખાવું નથી. એક દી તારા મનની કરી દઉં, તારા મનની કરી દઉં, લે એક દી તારા મનની કરી દઉં અને એક દી જો મોરબરની જગ્યા માથે આપે આવું અને બેટા જો તારો મુઠ્ઠી ઘણું તો જો ન થતું આ મળે નથી રહેવાતું વાણીદારી હમણે
મુકેશ ભુવા હવે આ ડોહલિયાની દીવી ભાઈ માંગણી શું હોય? ગોપાલભાઈ એના હાટું કાંઈ નથી માંગતો કાંઈ, એ માંગે છે એના પહોળા બેઠા ને એના હાટ. મારા 100 વર્ષના બાલુડાવડા તે બાવડા જાયલા છે એને શેતરતી ની મારા ફુગુડા આજે આ 12 વર્ષના બાલુડાના બાવડા મેં પાવાની દીવી મેં ગોરબલની દીવી જાયલા છે. એક દી તારા પહોળા જગતમાં રોતા હતા ને એના સર્જન ડોક્ટર ગોરબલની દીવી નાયની દીવી બની શકું જોઈ જી મારા બાપ ગોરબલની દીવી બડે પહોળા